નમો હરિયંતાણમ નમો દાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ આપણા જીવનની અંદરમાં, આપણી દુનિયાની અંદરમાં, આપણા દેખીતા વિશ્વની અંદરમાં આપણા જેવા અનેક જીવો રહેલા છે. એ બધા જીવો સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, એની સાથે કેવી રીતે વર્તવવું જોઈએ, એનો એક આપણને સમજણ, એનો એક વિવેક શીખવાડે છે આ જીવિચાર નામનો ગ્રંથ. એમની પણ દુનિયા છે, એમની પણ ઈચ્છા હોય, એમની પણ એક લાઈફ છે, તો એને ડિસ્ટર્બ કર્યા વગર ઓછામાં ઓછા જીવોને મારીને ડિસ્ટર્બ કરીને આપણે આપણી જિંદગી જીવી લેવાની છે. પંચેન્દ્રિય મનુષ્યો એવા છે કે જેને જીવવા માટે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ બધાની જરૂરિયાત પડવાની. ઘરની અંદરમાં રહેલો નોકર એ પણ પંચેન્દ્રિય મનુષ્ય છે. ઘરની અંદરમાં રહેલી કામવાળી એ પણ પંચેન્દ્રિય મનુષ્ય છે. હવે શ્રીમંતના પરિવારની અંદરમાં કામ કરનારાઓ તો ઓછા હોય, તો આવી રીતે બહારથી સર્વન્ટ રાખવા પડે, ઘરમાં ઘાટી રાખવા પડે. તો હવે એ બધાનું પણ શોષણ ન થાય, એ બધા જીવોનો પણ વધુ પડતો ઉપયોગ ન થાય. તમે એને ઘરે મોડા મોકલો, એને એના ઘરમાં ઠપકો મળે, એનો પતિ એને મારે, એના ઘરમાં લોકો દારૂ વગેરે પીતા હોય, માટે સ્ત્રીઓને આવા કામ કરવા પડતા હોય, એના ઘરમાં પણ એના દીકરા વગેરે બીમાર હોય, તો એને એના સમયે જવા દેવાની, એના સમયે આવવા દેવાની, ક્યારેક રજા માગે તો આપી દેવાની. આ પણ એક જીવનો વિચાર છે. જેમ એકેન્દ્રિય, બેન્દ્રિય જીવોને બચાવવા, એવી રીતે પંચેન્દ્રિય જીવોને પણ બચાવવાની વાત આવે. આપણે અત્યારે વાત ચાલે છે ચૌરેન્દ્રિય જીવોની, જેને 4 ઇન્દ્રિય છે: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. ચામડી, જીભ, નાક અને આંખ, આ 4 ઇન્દ્રિયો જેને પ્રાપ્ત થઈ છે. તો એ બધા જીવો કયા કહેવાય એ તો આપણે જોઈ લીધા, પણ હવે એની જૈના કેવી રીતે કરી શકાય. ચૌરેન્દ્રિય જીવો, આ 3 જીવો છે. ઉડી પણ શકે છે, ઉડતા એવા ભમરા વગેરે પણ છે. આ બધા ઉડી શકે છે, પણ જો આપણે ધ્યાન ન રાખીએ તો ક્યારેક એ લોકોની વિરાધના પણ થઈ શકે એમ છે. એટલે ઉડતી જીવાતો જેમ કે ભમરા, ભમરી, આ બધા સ્વિચ બોર્ડની અંદરમાં અથવા તો ખાલી જગ્યાની અંદરમાં પોતાનું ઘર બનાવે છે. એવા નાનકડી જગ્યા હોય, એ જગ્યાઓની અંદરમાં એ લોકો પોતાનું ઘર બનાવે. હવે એ વખતે જો આપણે ધ્યાન ન રાખીએ તો પહેલેથી એની ઉપર એક પટ્ટી લગાવી દેવાની. જે સ્વિચ બોર્ડનો ઉપયોગ નથી કરવાનો, એનું જે પોલાણનો જે ભાગ હોય, જ્યાં અંદરમાં પ્લગ નાખવાનો હોય, એ પ્લગની અંદરમાં એ લોકો પોતાનું નાનકડું ઘર બનાવે. જે જગ્યા વારંવાર ન વપરાય ત્યાં પોતાનું ઘર બનાવીને, તો નથી વાપરવી તો પહેલેથી એની ઉપર એક લેયર, એક કોઈ પટ્ટી એવી લગાવી દેવાની. ટોયલેટ વગેરે ભીના ન રહે એ ધ્યાન રાખવાનું. ડામરની ગોળીઓ મૂકી દેવાની, જેથી બંદા વગેરે ના આવે. કોકરોચ વગેરે વધુ પડતા બાથરૂમ અને સંડાસની અંદરમાં આવે, એના દ્વારા ઘરની અંદરમાં આવી જાય. ઘરમાં આવ્યા પછી આપણે કેટલાક મારી નાખીએ, પગ નીચે ચંપાઈ જાય, કચડાઈ જાય. એના કરતાં પહેલેથી ડામરની ગોળી મૂકી દીધી હોય, જેથી એ લોકોની જૈના થઈ શકે. સૂર્યાસ્ત પછી બિનજરૂરી બલ્બ, બિનજરૂરી લાઇટ ઘરની અંદરમાં ખુલ્લી નહીં રાખવાની. એની ઉપર એક પંજો આવે છે, જો એવું બનાવી દેવામાં આવે અથવા તો એવું ગોળ કવર મૂકી દેવામાં આવે, જેથી એની ઉપર જે આ બધા ફૂદાઓ, ઉડતી જીવાતો એની ઉપર બેસે છે અને બલ્બની ગરમીના કારણે એ લોકો બચારા મરી જાય છે. શરીરમાં એ લોકોને ફુલ્લા વગેરે પડી જાય. હવે એ તો ખબર નથી, ચૌરેન્દ્રિય જીવ છે, ઉડી શકે છે, પણ મનનો એટલો બધો વિકાસ નથી થયો. માખી મચ્છરોને દૂર કરવા માટે ચાઇનાના હવે એવા પ્રકારના રેકેટ આવે છે. જે રેકેટ વાપરો એટલે બધી જ મચ્છરો, સેંકડો મચ્છરો એનાથી મરી જાય, સેંકડો મચ્છરો ઘાયલ થઈ જાય. આવા રેકેટ ચાઇનાના વેચાય છે, એ પણ ન વાપરવા જોઈએ. પછી એવા પ્રકારના સ્પ્રે આવે છે, જો એને નાખવાની અંદરમાં આવે, છાંટવામાં આવે તો એનાથી મચ્છરો વગેરે મરી જાય.
એટલે એવા વાપરવાના અહિંસક જેની ગંધથી એ લોકો આપોઆપ દૂર થઈ જાય. તો અમને નીલગીરીનું તેલ હોય કે પછી નારંગીનું તેલ, મોસંબીનું તેલ, આ બધું અમને વરાવવા માટે આવે. એનાથી અનુભવ એવો કર્યો છે કે મચ્છરો અડધો કલાક માટે દૂર ચાલી જાય, શાંતિથી પ્રતિક્રમણ આપણને કરાવી રહે. પછી મધ વગેરે વાપરવાનું અત્યારે દવા માટે કોઈ કહેતા હોય છે, તો આ મધ પણ ન વપરાય, કારણ કે મધ લેવા માટે મધ પૂડા નીચે આગ લગાવવામાં આવે, જેનાથી લાખોની સંખ્યાની અંદરમાં રહેલી ભમરીઓ ખતમ થઈ જાય, મરી જાય, એટલી બધી વિરાધના થાય છે. એટલે સમજુ શ્રાવકો હની એટલે કે મધ એને નથી વાપરતા. આવી રીતે ચૌરિન્દ્રિય જીવોની જે સુરક્ષા આપણે જાણી, આ સિવાયના ખટમલ વગેરે છે એ બધાના માટે મેં ગઈકાલે રસ્તો બતાવેલો હતો કે ફર્નિચરના અંદરના ભાગમાં, લાકડાનું ફર્નિચર હોય તો એના અંદરના ભાગની અંદરમાં દર 15 દિવસે કે મહિને એકાદ વખત કેરોસીનનું પોતું મારી દેવાનું, કેરોસીન લગાવી દેવાનું, જેનાથી એ જીવો ત્યાં આગળ ઉત્પન્ન ન થાય, જીવાત ન પડે, જેનાથી લાકડું વગેરેની અંદરમાં ઉધઈ વગેરે ન થાય. આ રીતે ચૌરિન્દ્રિય જીવોની વાત જાણી. એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય આ બધાને વિકલેન્દ્રિય કહેવાય. એનું ચેપ્ટર પરિપૂર્ણ કર્યું. હવે આજથી શરૂ કરીએ છીએ પંચેન્દ્રિય જીવોનું ચેપ્ટર. 5 ઇન્દ્રિય વાળા જીવો. આ 5 ઇન્દ્રિયનો બહુ મોટો વિસ્તાર છે, જેની અંદરમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ 4 ભેદ આવે છે. એની અંદરમાં નરકના 14 ભેદ, તિર્યંચોના 20 ભેદ, મનુષ્યના 303 ભેદ, દેવોના 198 ભેદ, અને આગળ જે સ્થાવરના જે બતાવ્યા આ બધા થઈને 563 ભેદો થતા હોય છે. હવે આપણે સૌથી પહેલા જોવા છે પંચેન્દ્રિયની અંદરમાં નરકની વાત પકડવી છે. નરકમાં રહેલા જીવો પંચેન્દ્રિય જીવો છે. તો એ પંચેન્દ્રિય જીવોની આપણે વાત બતાવી છે કે પંચેન્દ્રિયમાં સૌથી પહેલા નરકનું વર્ણન આપણે જાણીશું. આ નરક શું છે, નરક કઈ જગ્યાની અંદરમાં આવી છે, નરક કેવી રીતે બની, આ નરક એટલે શું કહેવાય. તો આ સંસારની અંદરમાં કોઈ ગુનો કરે છે, આ દેખીતા વિશ્વની અંદરમાં કોઈ પણ અપરાધ કરે છે, એક પણ કન્ટ્રી કે એક પણ દેશ જેલ વગરનો નહીં હોય. સ્કૂલ પણ જરૂરી છે, તો જેલ પણ એ લોકો રાખતા હોય છે, એટલા માટે કે જેને ગુના કર્યા, જેને અપરાધ કર્યા, ચોરી વગેરે 7 પ્રકારના વ્યસનોના ગુના કર્યા, તો એને અપરાધ તો મળવો જોઈએ, દંડ તો મળવો જોઈએ. પણ ઘણીવાર એવું થાય છે કે આ કુદરતની કોર્ટમાંથી એ લોકો નિર્દોષ પુરવાર થઈ જાય છે. એમ કહેવાય છે કે મુંબઈની અંદરમાં જે લોકોએ બોમ્બ વિસ્ફોટ કરેલા હતા ટ્રેનની અંદરમાં, એ બધા જ લોકો હમણાં નિર્દોષ છૂટી ગયા. ભલે કદાચ આ દુનિયાની કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા, પણ નરકની કોર્ટ જે છે, નરકની જેલ છે, એમાં તો સજા ભોગવવી જ પડશે. એમાં કોઈ કહેતા કોઈ છુટકારો નથી. આ કુદરતે બનાવેલી જેલ, જે ગુના સરકાર નથી પકડી શકી, પોલીસ નથી પકડી શકી, સીઆઈડી નથી પકડી શકી, વિશ્વના કોઈ પણ દેશ જેને ગુનેગાર તરીકે પુરવાર નથી કરી શક્યા, એ બધા જ ગુનાની સજા આ નરક નામની જેલની અંદરમાં ભોગવવી પડે છે. તો 7 પ્રકારની નરક છે. 7 પ્રકારની નરક કહેવાય. પહેલા આપણે નરકના નામ જાણી લઈએ, પછી વિસ્તારથી આ નરકનું આપણે વર્ણન જાણવું છે. પહેલા નંબરની નરકનું નામ છે રત્નપ્રભા પૃથ્વી. રત્નનું બાહુલ્ય હોવાથી એને રત્નપ્રભા કહેવાય છે. એની જમીનની અંદરમાં ખૂબ પ્રકારના રત્નો રહેલા છે. તો 1,80,000 યોજનની આ નરક છે. બીજી નરક છે શર્કરા પ્રભા, જેનીમાં પથ્થરો વધારે છે. કાંકરા એટલે શર્કરા, જેમાં પથ્થરો કાંકરા વધારે હોવાથી જેને શર્કરા પ્રભા કહેવાય છે. આ પણ નરક 1,32,000 યોજનની છે. હવે આજની દુનિયાની જે જેલ છે ને, તિહાડ જેલ હોય કે આર્થર રોડ જેલ હોય કે પછી અમદાવાદની જેલ હોય, સાબરમતીની જેલ હોય, મુંબઈની જેલ હોય, આ બધી જેલ જે છે બહુ તો કેટલી હોય, કિલોમીટર 2 કિલોમીટરની. પણ આ કુદરતે બનાવેલી જે નરક નામની જેલ છે, પહેલી રત્નપ્રભા પૃથ્વી 1,80,000 યોજનની, બીજી શર્કરા પ્રભા છે 1,32,000 યોજનની, ત્રીજી શર્કરા પ્રભા છે 1,28,000 યોજનની, ચોથી પંક પ્રભા જેમાં કાદવ વધારે છે, કાદવનું બાહુલ્ય છે, એ 1,20,000 યોજનની છે. પાંચમી ધૂમ પ્રભા પૃથ્વી 1,18,000 યોજનની છે. પછી તમઃ પ્રભા પૃથ્વી કે જેની અંદરમાં અંધકાર છવાયેલો છે, તમઃ પ્રભા, આ નરક 1,16,000 યોજનની છે. અને સાતમી નરક તમઃ પ્રભા 1,08,000 યોજનની જાડાઈ વાળી છે.
પહોળાઈની અંદરમાં એક રાજપોરી છે અને બે રાજપોરી આવી, એટલે પહેલી નરક એક રાજપોરી, બીજી બે રાજપોરી, ત્રીજી 3 રાજ જેટલી, ચોથી 4 રાજપોરી, પાંચમી 5 રાજપોરી, છઠ્ઠી 6 રાજપોરી અને 7મી નરક 7 રાજપોરી છે, જેના બીજા નામ આવે છે ધમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી. આ 7 નરક છે. આપણે જે અત્યારે પંચેન્દ્રિય જીવોની દુનિયાની જે શરૂઆત કરી છે એમાં પહેલા આપણે નરકના જીવોને લેવા છે. નરકની અંદરમાં રહેલા જીવો પંચેન્દ્રિય જીવો મનુષ્ય જીવો છે. તો એ બધા આ ભવની અંદરમાં કરેલા કોઈક એવા મિથ્યાત્વવાળી ઘોર પાપો નહીં, વધુ પડતી હિંસા, વધુ પડતા ભોગ વિલાસ, વધુ પડતા રાગદ્વેષ, વધુ પડતા વિષય કસાયોની સેવના, આ બધાના કારણે જે ભયંકર પાપ કર્મ ઉદયની અંદરમાં આવ્યું એ બધાને નરકની અંદરમાં જવું પડે. આ બધી જ નરકની વાત આપણે બહુ વિસ્તારથી જાણવી છે, કારણ કે આપણે આ અનંતકાળના પરિભ્રમણની અંદરમાં એકાદ વખત નહીં અનેક વખત આ નરકોની અંદરમાં પણ જઈને આવ્યા છે. નરકનું ક્યારેય જાતિસમ જ્ઞાન ન થાય, જો થાય ને તો માણસ જીવી જ ન શકે. એટલી ભયંકર વેદનાઓ યાદ આવે, ત્યાંની બીભત્સતા, ત્યાંની ભયંકરતા, ત્યાંની જે ક્રૂર કટલેઆમ, ત્યાંના જે રાક્ષસને પણ શરમાવે એવા પરમાધામીઓ, આ બધું જો યાદ આવે ને તો માણસ રીસરનો પાગલ બની જાય. એટલી બધી અશુચિ, એટલી બધી ગંદકી, એટલું બધું મલ, એટલી બધી ઠંડી, એટલી બધી ગરમી, પાર વગરનો ત્રાસ છે. સમગ્ર વિશ્વની અંદરમાં જેટલા પણ દુઃખો અત્યારે છે, આ બધા જ દુઃખીઓના દુઃખને ભેગા કરવાના, એને અનંત ગુણા મલ્ટીપ્લાય કરવાના. એના કરતાં પણ અનંત ગણા દુઃખ નરકની અંદરમાં નરકનો જીવ ભોગવતો હોય છે. આ ભોમાં તો રાત્રિ ભોજન કરતા તો કરી લીધું, વિરાધનાઓ કરતા તો કરી લીધી, પાપોનું સેવન કરતા તો કરી લીધું, 2 રોકટોક કરી લીધું, કોઈને ગાંઠ્યા નહીં, કોઈને સમજ્યા નહીં, કરી લીધું, બધું જ કરી લીધું. પણ પછી જે કર્મ ઉદયમાં આવે છે નરકની અંદરમાં, હસતા બાંધ્યા કર્મો રોતા પણ નથી છૂટવાના. હું કે તમે બરાડા પડીશું, ગમે એટલો પસ્તાવો કરીશું, ગમે એટલો અફસોસ કરીશું, પણ જે આ નરકના દુઃખો તો ભોગવવાના છે. આ નરકનું વર્ણન જાણવા જેવું છે. પહેલી આવે છે રત્નપ્રભા પૃથ્વી અને એનું નરકનું વર્ણન થાય છે જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગમાં. આ નરકનું એડ્રેસ ક્યાં આવ્યું, નરક કઈ જગ્યાની અંદરમાં આવી, તો જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગની અંદરમાં મહાવિદ્ય ક્ષેત્ર આવેલું છે. એ મહાવિદ્ય ક્ષેત્રની બરાબર મધ્ય ભાગમાં મેરુ પર્વત આવેલો છે, એટલે કે દુનિયાના બરોબર મિડલમાં, એકદમ મિડલમાં સેન્ટર પોઈન્ટ તરીકે મેરુ પર્વત છે. એ મેરુ પર્વતની જે સમભૂતલ પૃથ્વી કહેવાય, સમભૂતલ પૃથ્વી, સપાટ જમીન છે, ત્યાંથી રત્નપ્રભા પૃથ્વીની શરૂઆત ગણાય છે, જે 1,80,000 યોજનની જાડાઈ વાળી આવેલી છે. એના 3 કાંડ રહેલા છે, 3 પતર લેયર કહેવાય. પહેલો 16,000 યોજન વાળો રત્નનો કાંડ આવેલો છે, એની અંદરમાં જાતના રત્નો રહેલા છે. 1,000 યોજનમાં જુદી જુદી જાતના રત્નો, 16 જાતના રત્નો અંદરમાં છવાયેલા છે. રત્નની ખાણ, જાતના રત્નો છે. 1,000 યોજનની અંદરમાં રત્નો ફેરાયેલા છે, 16 જાતના, એટલે કે છૂટા રહેલા હોય, એટલે રત્નકાંડ કહેવાય છે. પછી બીજો 84,000 યોજનનો પંકકાંડ આવેલો છે, જેમાં નક્કરો કાદવ છે, ભયંકર કાદવ. ત્રીજો કાંડ છે જલકાંડ, જે 80,000 યોજનનો છે, એમાં પાણી ભરેલું છે, જલ ભરેલું હોય છે. એટલે આ રીતે 16,000, 84,000 અને 80,000, એટલે કે 1,80,000 યોજનની આ પહેલી નરક છે. હવે આ પૃથ્વીના 1,000 યોજન ઉપરને છોડીને આજે 1,80,000 યોજનની જે નરક છે એમાં ઉપર નીચે 1,000 યોજન છોડી દેવાના, એટલે કે 1,78,000. 80માંથી 2 કાઢ્યા એટલે 78 થયા. 1,78,000 યોજનના વિશે પહેલી નરકના 13 પ્રતર આવેલા છે. પ્રતર એટલે માળ, જેમ ગણી લો ને કે 13 માળનું બિલ્ડિંગ, 13 ફ્લોરનું કોઈ બિલ્ડિંગ હોય એને આપણે નરકનો એક ભાગ સમજી લેવાય. 13 માળનું બિલ્ડિંગ છે. દરેક પ્રતરોના વચની અંદરમાં ઘણું આંતરું છે. એટલું બધું આંતરું છે કે એમાં અસંખ્ય યોજનો કિલોમીટર નીકળી જાય. એ વચલા પોલાણના ભાગની અંદરમાં નરકના આવાસો આવેલા છે. આ 13 પ્રતરો પહોળાઈની અંદરમાં 1 રાજ પહોળા છે, જે આગળ બતાવ્યું ને, એક રાજ પહોળા. 1 રાજ એટલે અસંખ્ય કોટી યોજન, 1 રાજ બરાબર. આ જે 14 રાજલોક કહેવાય છે ને, એમ કહેવાય છે કોઈ મસ્ત મોટા લોખંડનો ગોરો એને પહેલા રાજમાંથી ગબડાવવાનો. એનું એક સ્પેસિફિક માપ છે, તમને ક્યારેક સમજાવીશ.
એ ગોરો ઉપરથી ગબડાવવાનો, ગબડતા 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 નીચે આવતો જાય એમ કહેવાય કે 12 લાખ મણનો ભારવાળો, કદાચ એનાથી પણ વધારે ગોરો બનાવે, લોખંડનો ગોરો. અને પહેલા રાજ ઉપરથી કોઈ દેવતા નીચે ગબડાવે. આવું બની ન શકે, પણ આ એક એક્ઝામ્પલ તરીકે. અને આ આવતા 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 આટલો મોટો લોખંડનો ગોરો, દડો, બોલ, એ આવે ત્યારે સાવ નાનકડા બોલ જેટલો રહે, બસ ત્યારે એક રાજલોક પૂરું થયેલું ગણાય. એટલે વિચારો કેટલું મોટું અંતર થઈ ગયું. અસંખ્ય કોટી યોજન. આ દરેક પ્રતરો 3,000 યોજનની ઊંચાઈવાળા છે. એના વચલા 1000 યોજનના પોલાણ ભાગ હોય છે અને ત્યાં નરકના આવાસો આવેલા હોય છે. આ જગ્યાની અંદરમાં આપણે એક વખત નહીં, અસંખ્ય વખત જઈને આવેલા છીએ કદાચ આ સંસારના પરિભ્રમણના દરમિયાનની અંદરમાં. ભગવાન મહાવીરનો આત્મા પણ ગઈ આવ્યો 27 ભવની અંદરમાં. 20મે ભવે થઈસી ચોથી નરકે ગયા. ચોથી નરકમાં પરમાત્માનો આત્મા પણ ગયેલો હતો. જો તીર્થંકરનો આત્મા ભૂલ કરે તો મારી તમારી તો શું વિષાદ થવાની છે. આ નરકનું વર્ણન સાંભળતા સાંભળતા, આ જીવિચારની અંદરમાં નરકની વાતો સાંભળતા સાંભળતા એક વખત આપણે નરકનું વર્ણન કરેલું યાદ હોય તો ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં, ગૌતમ પૃચ્છા ગ્રંથના જ્યારે ઓડિયો પ્રવચન ચાલુ હતા ત્યારે પણ નરકનું આપણે વિસ્તારથી વર્ણન કરેલું હતું. આજે ઓર વધારે વિસ્તારથી જોવું છે. 14 રાજલોક રૂપી જે જગત છે, આ 14 રાજલોક રૂપી જે જગત, એ જગતની અંદરમાં મધ્ય ભાગની અંદરમાં 1 લાખ યોજનનો જંબુદ્વીપ છે. તેના ઉધ્વમાં સર્વાર્થ સિદ્ધ નામનું વિમાન છે, સૌથી ઉપરમાં, અને એના બરોબર 1 લાખ, અને એ પણ 1 લાખ યોજનનું આવેલું છે. એવી રીતે અધોલોકની અંદરમાં એ જ સપાટીની નીચેના ભાગની અંદરમાં 7મી નરકનો વચલો મધ્ય ભાગ છે, અપ્રતિષ્ઠા નામનો નરક આવાસ. જેવી રીતે 14 રાજલોક રૂપી જગતનો વિષય મધ્ય ભાગમાં 45 લાખ યોજન બરાબર મનુષ્ય લોક છે. એટલે કે આ 14 રાજલોકનું જે આપણું માપ છે ને એમાં 3 વસ્તુ 45 લાખ યોજનની છે. 3 વસ્તુ. એક તો પહેલા નંબરની અંદરમાં મનુષ્ય લોક જે 45 લાખ યોજનનો છે. આપણે જે અત્યારે મનુષ્ય ભાગમાં રહીએ છીએ ને એ 45 લાખ યોજનનો છે. આ દુનિયા તો હજી આપણને જોવા જ નથી મળતી. આજે જેટલા પણ દેશ જોવા મળે છે ને 198 કે 153 જે દેશો રહેલા છે, આ બધા દેશો તો હજી માત્ર કદાચ અડધા યોજનમાં જોવા માટે મળે છે. એ બધાનો વિસ્તાર કદાચ બહુ તો આપણે 1 યોજન કરો, ચલો ઠીક છે 1 યોજન, પણ 45 લાખ યોજનની આ ધરતી છે, મનુષ્ય લોક છે 45 લાખ યોજનનો, જે તો હજી જોવા જ નથી મળતો. આજનું સાયન્સ, આજની બધી જે વસ્તુઓ જોવાની અંદરમાં જાય છે, આ કહે છે ને કે ચંદ્ર ઉપર વિમાન ગયું, ચંદ્ર ઉપર યાન ઉતર્યું, આ બધું કદાચ આપણા હિસાબે તો શક્ય નથી બનતું. ચંદ્ર ઉપર તો કેવી રીતે જઈ શકાય? કેટલા બધા દેવી દેવતાઓ છે, એ આપણે આગળ વાત કરીશું જ્યારે મનુષ્ય લોકની અંદરમાં, પંચેન્દ્રિયની અંદરમાં દેવલોકની વાત આવશે ત્યારે. બધા સવાલોના જવાબ સાયન્સના હોય, કોમર્સના હોય, અને કે આપણા જીવન સંબંધી સવાલો, એના બધા જવાબ આપણને આ જીવિચાર દ્વારા મળી જવાના. તો ઉધ્વ લોકની અંદરમાં બરોબર 45 લાખ યોજનનો મનુષ્ય લોક છે મધ્ય ભાગની અંદરમાં. એવી રીતે ઉધ્વ લોકની અંદરમાં 45 લાખ યોજનની સિદ્ધશિલા આવેલી છે. અને એવી જ રીતે અધોલોકની અંદરમાં પહેલી નરકનો સિમંતક નામનો નરક આવાસ, સિમંતક નામનો પહેલો, એ પણ 45 લાખ યોજનની બરાબર સપાટીએ છે. એટલે કે આ વિશ્વની અંદરમાં 3 ચીજ 45 લાખ યોજનની થઈ: સિદ્ધશિલા, મનુષ્ય લોક અને આ સિમંતક નામનો નરકનો આવાસ, એ પણ 45 લાખ યોજનની બનેલી છે. તો 7મી નરકનો વચલો મધ્ય ભાગ, અપ્રતિષ્ઠા નામનો નરકનો આવાસ, આ બધું પણ એની અંદરમાં, નરકની અંદરમાં જ આવી ગયું. તો આ 3 વસ્તુઓ 45 લાખ યોજનની બરાબર છે. એટલે 1,78,000 વાળી જે જાડાઈ છે, એના જે પત્તરો આવેલા છે, એના 3,000 યોજનના, એટલે કે આ બધાનું ગણિત વગેરે ગણવા જઈએ તો 1 લાખની અંદરમાં જે આ બધું નરકના આવાસો આવી જાય છે. આવા 13 પ્રતરોની અંદરમાં નરકના આવાસ આવેલા છે. 13 પ્રતર એટલે કીધું ને 13 માળનું બિલ્ડિંગ સમજી લેવાનું. કેટલાક સંખ્યાતા યોજનવાળા છે અને કેટલાક અસંખ્યાતા યોજનવાળા છે. આ જે પ્રતરો છે ને એમાંથી કેટલીક પ્રતર એટલે કે કેટલાક ફ્લોર સંખ્યાતા યોજનના અને કેટલાક ફ્લોર અસંખ્યાતા યોજનના છે. હવે જે સંખ્યાતા યોજનવાળા પ્રતર છે, નરક આવાસ છે, જે ફ્લોર છે, એની અંદરમાં સંખ્યાતા નરકના જીવો હોય છે. અને જે અસંખ્યાત યોજનવાળા છે એની અંદરમાં
એટલે કે સંખ્યાતા યોજનવાળા હોય છે અને કેટલાક અસંખ્યાતા યોજનવાળા હોય છે. જે સંખ્યાતા નરકવાસો છે એનું નાનામાં નાનો જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રના માપવાળો એટલે કે 526 યોજનનો અને ઉપર 6 કલા અધિક એવો નાનકડો પ્રતર આવાસ છે. એટલે કે જે સંખ્યાતા યોજનવાળા નરક આવાસ છે એમાં સંખ્યાતા નારકીના જીવો છે અને જે અસંખ્યાતા યોજનવાળા નરકના આવાસ છે એમાં અસંખ્ય નરકના જીવો રહેલા છે. અસંખ્ય નરકના જીવો. આ નરકના આવાસો હંમેશા હાઉસફુલ હોય. જેમ હિટ મૂવી થિયેટરમાં લાગી હોય અને કેવી હાઉસફુલ બની જાય. આ નરકની અંદરમાં એક પણ વેકેન્સી નથી. જીવો આવતા જ જાય, ભરાતા જાય, આવતા જ જાય, ભરવતા જાય. અસંખ્યાતા જીવો છે. 13 પ્રતરમાંથી કેટલાક સંખ્યાતા યોજનવાળા, ત્યાં સંખ્યાતા જીવો. કેટલાક અસંખ્યાતા યોજનવાળા પ્રતરો છે એમાં અસંખ્યાતા જીવો. વિચારી લેજો 7 નરકની અંદરમાં કેટલા બધા જીવો હશે. આપણને એમ થાય કોણ નરકમાં જતું હશે. જોઈ લો આજે આ ધરતી ઉપર કેવા ભયંકર રેપ કરનારા છે, કેવા ચીટિંગ અને ધોખાબાજ માણસો છે. રોજ પેપરોમાં વાંચીએ છીએ માણસને રૂવાડું નથી ફરકતું અપરાધ અને ગુનો કરતા. કેટલા જઘન્ય કક્ષાના ગુનાઓ. કોકના કિડનીમાંથી ઓપરેશન કરવા માટે બેસાડી દીધા અને વગર કહીએ કિડની કાઢી દીધી. વગર કહીએ તમને બલાત્કાર કરી નાખ્યો, રેપ કરી નાખ્યો, તમારા સંતાનોના એબોર્શન કરી નાખ્યા. કેટલી જાતના ભયંકર ગુનાઓ થાય છે. એક ખાલી ગુનાઓની કથાઓ ખાલી પેપરની જે ભેગી કરીએ ને તો પુસ્તકો ભરાઈ જાય. ભલભલા માણસોને વૈરાગ્ય પેદા થઈ જાય. આટલા બધા કાતિલ અને જઘન્ય ગુનાઓ. કોઈ પત્ની પતિને મારે, કોઈ પતિ પત્નીને મારે. હજી હમણાં જ 2 દિવસ પહેલા સુરતની વાત બતાવું છું. 2 દિવસ પહેલાની વાત. એક જ દિવસની અંદરમાં 2 ઘટના ગોઝારી આ સુરતની અંદરમાં એવી બની ગઈ. એક પિતાજી પોતાના 2 માસૂમ દીકરા, એક દીકરો હતો 6 વર્ષનો અને એક દીકરો હતો 11 વર્ષનો. બંને દીકરાને સ્કૂલમાંથી જાતે લઈ આવ્યા, ઘરે એમને જમાડ્યું. એમની જે પત્ની હતી એ તો ગવર્મેન્ટની અંદરમાં ક્લાર્ક તરીકે જોબ કરતી હતી અને આ પિતાજી ચાલુ જોબમાંથી બહાર આવ્યા, છોકરાઓને સ્કૂલમાંથી લઈ આવ્યા, જમાડ્યું. બંને દીકરાઓને રેડ કિલર ઉંદરોને મારવાની દવા પીવડાવી દીધી, સુવાવી દીધા અને પોતે ગળાની અંદરમાં ફાંસો ખાઈને મરી ગયા. પિતાજી અને 2 માસૂમ દીકરા આ વિશ્વમાંથી વિદાય પામી ગયા. મમ્મી બચારી ઘરની અંદરમાં રહી ગઈ અને એની પાછળની જે કથાઓ બહાર જે આવે છે એમ થાય કે આ સંસારમાં કેમ આટલા બધા પાપ કરશું. માણસને ડર નહીં હોય નરક નામની ચીજનો કે નરકમાં કેટલા ભયંકર કર્મો સહન કરવાના છે, કેટલા દુઃખો તૂટી પડવાના છે જેની કોઈ કલ્પના પણ નથી કરી શકાય. પણ આ જીવિચાર એ લોકો પાસે નથી. એ લોકોની પાસે આ જીવિચાર નામનો કન્સેપ્ટ નથી. એ લોકોની પાસે આવા જીવિચારના પ્રવચનો નથી પહોંચતા. એ લોકોને આવા જીવિચારના ગ્રંથોને સમજાવનારા પંડિતો, શિક્ષકો કે ગુરુ ભગવંતો નથી. આપણું તો નસીબ છે કે આપણને આ જીવિચાર જાણવા માટે મળ્યા, ભણવા માટે મળ્યા, આપણને સમજવા માટે મળ્યા, આ પ્રવચન રૂપે આપણી સામે આવવા માટે મળ્યા છે. કેટલું આપણું નસીબ છે. આપણને ખબર તો પડી કે આવી નરક નામની આવાસ છે, 13 પ્રતરો છે, એમાં અસંખ્ય નરકના આવાસો રહેલા છે. કેટલા ગુના બને છે આ વિશ્વની અંદરમાં. ડ્રગ્સ, ગુના વગેરે, ખૂન ખરાબા, કોઈને ચીટિંગ કરવાનું, ધોખાબાજી કરવાની, એના પૈસા લઈ લેવાના, એમાં ઓનલાઈન જે કૌભાંડો થાય છે, પૈસા પડાવવાના. એક નાનકડી જિંદગી માટે માણસને શું જોઈએ? અને આ જેટલા પણ ત્રાસવાદીઓ છે, જેટલા પણ ગુંડાઓ છે, જે લોકો પોતાની ગેંગ ચલાવે છે, જેટલા ગેંગ લીડરો છે, જો દેશ વિદેશની અંદરમાં એક ગેંગવોર ફાટી નીકળે, એક ગેંગના લીડરો જે ભયંકર હત્યાચાર અને હત્યાકાંડ જે શરૂ કરે છે, આ પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓ, ગુંડાઓ, આતંકવાદીઓ આ દેશની અંદરમાં કેટલી બધી ધમાલ મચાવે છે. આ બધાને ખબર નથી કે આ નરકની અંદરમાં ડૂચા નીકળી જવાના છે. નરકની અંદરમાં પરસેવા અને છક્કા છૂટી જવાના છે. અહીંયા ભલે તમે કોઈ પણ કરો, શેખી મારો. અમે પહેલગામમાં આટલા માણસોને મારી નાખ્યા ને, અમે ઉરી એટેકમાં આટલા સૈનિકોને ખતમ કરી નાખ્યા ને. બાબા એ બધું છે ને જ્યારે વ્યાસ સાથે ચૂકવવાનો વારો આવશે ત્યારે આંખમાંથી આંસુડા પણ નહીં પડે, લોહીની ધાર છૂટી પડવાની છે. આ જીવિચાર આપણને સમજાવે છે કે દોસ્ત આ નરકની વાતો ધ્યાનથી સમજો. પંચેન્દ્રિયની દુનિયાની અંદરમાં નરક, 7 નરક, પર્યાપ્ત અને અપર્યાપ્ત, એના એવા 14 ભેદ થાય. જે સંખ્યાત યોજનવાળા નરકના આવાસ એમાં સંખ્યાતા છે. અસંખ્યાત યોજનવાળા મોટા નરકના આવાસ એમાં અસંખ્યાતા નરકના જીવ. 13 પ્રતરની અંદરમાં સંખ્યાતા અને અસંખ્યાતા નરકના જીવો છે. એટલે વિચારો આ ધરતી ઉપર કેટલા બધા પાપ કરનારા માણસો હશે ત્યારે આ નરક હાઉસફુલ જાય છે. એમાં આપણે નંબર નથી લગાડવો.
આપણે આ વિચાર ભણીએ છીએ, આપણે જૈન ધર્મને પામેલા છીએ, આપણે જૈન કુલમાં આવેલા છીએ, આપણે સંસ્કારી માતા પિતાના દીકરા છીએ. કદાચ આ પ્રવચન સાંભળનારા કોઈ બ્રાહ્મણ હોય, કોઈ મોદી હોય, કોઈ અજૈન હોય, કોઈ કદાચ કોઈ પણ સમાજવાળા હોય. નરક તો બધા માટે કોમન રહેલી છે, બધા માટે સરખી છે. તમને પણ તમારા ઈશ્વર, તમારા પરમાત્મા, તમારા ધર્મગુરુ અને તમારા જે પણ હોય ગુરુઓ એને જે સમજાવ્યું છે એના નિયમને ફોલો કરવો પડશે, વરના નરક તો મારું તમારું સ્વાગત કરી લેવાની છે. તો આ નરકની અંદરમાં અસંખ્યાત નરકીના જીવો છે અને પહેલો જે પ્રતર છે સિમંતક નામનો નરકનો આવાસ એ 45 લાખ યોજનનો છે અને એની અંદરમાં સંખ્યાત નરકના જીવો રહેલા છે. એક નરક આવાસથી બીજા નરક આવાસનું જે આંતરું, જે ગેપ, જે વચમાં રહેલો જે ગેપ છે, કેટલાક સંખ્યાત યોજનવાળા કે છે અને કેટલાક એની અંદરમાં અસંખ્યાત યોજનવાળા કે છે. એટલે વિચારો કેટલી મોટી મોટી નરક હશે કે જેના બે ગેપની અંદરમાં સંખ્યાતા કે અસંખ્યાતા યોજનોનો વિસ્તાર ચાલ્યો જાય છે. હવે આ નરકીઓ નરકમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પણ જાણવા જેવું છે. કેવી રીતે નરકમાં ઉત્પન્ન થાય છે એની ઉત્પત્તિની કથા પણ બહુ કરુણ છે, એટલી ભયંકર કરુણ છે. ઘણીવાર જોયું હશે કે કેરોસીન ગાળવા માટેની એક લોખંડની નળી આવે છે, ઉપરથી પોરી હોય અને નીચેથી એકદમ સાંકડી, એકદમ નેરો, ઉપરથી બ્રોડ અને નીચેથી નેરો. બસ આ જે સાંકડી જે હોય ને એટલી નાનકડી જગ્યાની અંદરમાં કોઈ પણ નરકનો જીવ ઉત્પન્ન થાય, જેને કુંભી કહેવાય છે. નરકની ભાષામાં કુંભી કહેવાય. આ કુંભીની અંદરમાં ઉત્પન્ન થયો. આટલું સાંકડું મોઢું અને આમાંથી આખું શરીર બહાર કાઢવાનું. કેવી રીતે બહાર આવે? હવે પરમાત્માને ખબર પડે કે આજે કુંભીની અંદરમાં એક જીવ ઉત્પન્ન થયો છે અને જેવો ઉત્પન્ન થાય એટલે પહોંચી જાય પરમાધામી, ચલે બહાર નીકળ, બહાર આવ. ઓલો બૂમ પાડે, નથી અવાતું, મને બહાર કાઢો ને, બહુ સાંકડી જગ્યા છે, મારું શરીર ભીસાય છે, મને ગુંગરામણ થાય. અચ્છા, ગુંગરામણ થાય છે, ઉભો રે, તને બહાર કાઢું છું. એટલે ઓલો એમ કે મને શાંતિથી બહાર કાઢશે, આ નારચું તોડી નાખશે, આ કુંભી તોડી નાખશે. કુંભી તો સેમ તોડે છે એના માટે. અને તીક્ષ્ણ કરવતો લઈ આવ્યા, ભયંકર દાંતાવાળી કાતરો લઈ આવ્યા, કરવટ લઈ આવ્યા અને શરીરના ટુકડા કરીને જ્યારે અંદરમાંથી બહાર કાઢે, નરકનો જીવ ચીચિયારી પાડે, નરકનો જીવ રડે, ધમપછાડા કરે, પોકાર પાડે, સાહેબ શું કરો છો? સાહેબ કેમ મારી નાખો છો? સાહેબ કેમ ટુકડા કરો છો? કેમ ગયા ભવની અંદરમાં એબોશન કરાવ્યું, તારા પેટમાં તે આવી ટુકડાઓ બહાર કાઢેલા તારા છોકરાઓના, તને તારે શરમ ન આવી? ગયા ભવની અંદરમાં ઉત્તમ કુલમાં મનુષ્ય ભવની અંદરમાં આવ્યા પછી એબોશન કરાવી નાખ્યા, તમારા પેટમાં રહેલા દીકરાઓના ટુકડા કરાવી નાખ્યા. તો હવે સહન કરો. તમે કંદમૂળના ટુકડા કરીને ખાધું છે, તમે જમીન કન ખાધા, બટાકા, આલુ, પ્યાજ, ડુંગળી, લસણ, ગાજર, સકરિયા, મૂળા, આ બધું પેટ ભરીને ખાધું ને. આવો મજા કરો. ટુકડા કરીને અસંખ્ય ટુકડા કરીને જ્યારે બહાર કાઢે, શરીર વળી પાછું જોઈન્ટ થઈ જાય. આ નરકની ખાસિયત છે, વળી પાછું શરીર જોઈન્ટ થઈ જાય. એટલે નરકની અંદરમાં પરમાધામી દ્વારા થયેલી પીડા 3 નરક સુધી છે, મતાંતરે 4 નરક સુધી છે, જ્યાં પરમાધામીઓ વેદના આપે છે. પછી તો ક્ષેત્ર સંબંધી હોય કે પરસ્પર સંબંધી ઊભી થાય. મતાંતરે 7મી નરકમાં પણ ક્ષેત્ર વેદના હોય છે અને ક્ષેત્ર વેદના 7 નરકોની એમાં પણ હોય છે. પહેલી નરક કરતા બીજી નરકમાં તીવ્ર વેદના, બીજી કરતા ત્રીજી નરકની અંદરમાં ઓર વેદના. અત્યારે તીર્થંકરના જીવો, સૈનિક રાજા, રાવણ, કૃષ્ણ મહારાજા, આ બધા જ અત્યારે નરકની અંદરમાં પીડા સહન કરે છે. જોજો, તીર્થંકરનો આત્મા છે, કર્મ કોઈની શરમ રાખવા તૈયાર નથી. તો શું મારી તમારી કર્મ શરમ રાખશે? મારી તમારી વાતને જાણી લેશે કર્મ રાજા? શરીરનું આકાર જાણે કે પાંખ કપાયેલા અંડજ પંખી જેવું હોય, ન ઉડી શકે, સાવ 2 ઢંગનું શરીર, અતિ વિભત્સ વર્ણ, ગંધ તો એવી મારે કે દુનિયાભરની ગંદકી, વિષ્ટા, કચરા, કલેવર પડેલા હોય અને કોવાઈ જાય એટલી ભયંકર ગંધ મારે. લીમડાના રસ કરતા પણ અતિકટુ રસ હોય ભોજનનો. સ્પર્શ અતિ ઠંડો, અતિ દાહક અથવા તો વીછીના ડંખ જેવો સ્પર્શ હોય. પછી સતત ને સતત પીડા, 1 સેકન્ડ પીડા વગરનો નથી જતો. આપણે અત્યારે બોલીએ છીએ અને નરકની અંદરમાં એટલા સમયમાં એની ઉપર કારમો સિતમ ગુજરાઈ ગયો, કારમો સિતમ. આ પ્રવચન સાંભળ્યા પછી કોઈક એવા કર્મ બંધાઈ ગયા હોય, મારાથી તમારાથી જાણતા અજાણતા, તો ક્યારેક પ્રભુની પાસે આંખમાંથી આંસુ પાડી લેજો, ગદગદ સ્વરે કહેજો કે પ્રભુ નરકમાંથી બહાર કાઢ. પ્રભુ નહીં જાવું નરક અને ગેહે. શ્રી કૃષ્ણ કહેતા હતા ને એમના પરમાત્માને, નહીં જાવું નરક અને ગેહે. પ્રભુ નરકમાં નથી જવું. પ્રભુ આપે જે પીડાનું વર્ણન કરો છો સહન નથી થતું.
પ્રભુ એક સાંભળ્યા પછી રૂવાડા ખડા થઈ જાય છે અને આવી નરકની અંદરમાં જવું પડશે. શીત અને ઉષ્ણની ભયંકર વેદના હોય, આટલી ભયંકર વેદના, અને એમ કહેવાય છે કે 6ઠ્ઠી અને 7મી નરકની અંદરમાં એકી સાથે 5,68,99,584 રોગ એક સાથે ઉદયમાં હોય. ખાલી એક તાવ આવે છે ને ત્યારે આપણે હાય અને હોય કરી લઈએ છીએ એક તાવની અંદરમાં. ત્યારે વિચારો આ નરકની અંદરમાં આટલી ભયંકર વેદના, એક રોગની જો આટલી પીડા હોય છે તો એક સાથે 5,68,99,584 રોગો ત્યાં કાયમી પડેલા હોય. 33 સાગરોપમનું આયુષ્ય હોય તો એટલા વર્ષો સુધી આ 5 કરોડથી વધુ રોગો, 5 અને 6 કરોડની વચલા રોગો આટલા સહન કરવાના. કેવી રીતે સહન કરીશું? અહીંયા એક નાનકડો રોગ સહન નથી થતો, અહીંયા એક નાનકડી પીડા સહન નથી થતી. એક કેન્સરનો રોગ, એક કિડની ફેલનો રોગ, એક હાર્ટ એટેક, એક ડાયાબિટીસ, આ નાનકડો રોગ, એક રોગ જો આપણને ભારે પડે છે તો આ બધા એક સાથે રોગો જો ઉદયની અંદરમાં આવશે 5,68,00,000, તો આ દુઃખોને કેવી રીતે સહન કરીશું? જો એનો ડર લાગતો હોય તો અત્યારથી ચેતી જઈએ અને આ નરકના આવાસની વાતોને જાણી જે પણ જીવનમાં પાપ ચાલતા હોય, બિનજરૂરી કંદમૂળ ખાવાના, બિનજરૂરી અભક્ષના ભોજન કરવાના, બિનજરૂરી વિરાધનાઓ કરવાની, બિનજરૂરી એબોર્શન કરી લેવાના, એવા જે પણ જઘન્ય કક્ષાના અપરાધ થતા હોય એ બધાની માફી માગી લેવા જેવી છે. ચલો એ અંગેની બીજી મહત્વની વાત હવે આપણે આગળ કરીશું. રવિવાર અને સોમવાર, આ શનિવારનું પ્રવચન તમારી પાસે આવી ગયું. હવે રવિવાર અને સોમવાર એટલે સીધું પ્રવચન હવે મંગળવારે સવારે આવવાનું. રવિવાર અને સોમવારે પ્રવચન માંગલિક હોય છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.